કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વ્લોગ. અને જોઈ લો આજે અમારી મેડમ શું તૈયારી કરે છે ને શું રસોઈ રેસિપી બનાવે છે. તો આ રહ્યા અમારા મેડમ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આજની રેસિપી જોઈ લો. આજે મેં આ કાચા કેળાને બાફી લીધા છે, એટલે અમે બનાવવાના છે ગ્રીન મસાલામાં કાચા કેળા. તો ચાલો એની રેસિપીમાં શું શું જોઈએ. ગ્રીન મસાલાની ગ્રેવી બનાવવાની છે ને એના માટે બધી વસ્તુ લેવાની છે. તો આમાં મેં પહેલા લઈ લઈશું આપણે કોથમીરી. કેમ કે આપણે ગ્રીન મસાલો છે એટલે કોથમીરીની જરૂરત પડવાની જ છે. બરાબર. એમાં નાખી લઈશું લસણ, મરચા, લીલા તીખા મરચા છે ને આદુ. સાથે નાખી લઈશું પાપડી. એટલે ચટણીનો જે ટેક્સચર છે ને એકદમ સ્મૂથ બને. તમે પાપડી કે ગાંઠિયા ભાવનગરી નાખો ને તો એનો ટેક્સચર સ્મૂથ બને. કાજુ અને સફેદ તલ જોઈ લો, એ પણ એડ કરી લઈશું ક્રીમી થવા માટે. સાથે નાખી લઈશું અડધી ચમચી જીરું. હવે એમાં નાખી લઈશું મીઠું. આ છે સિંધવ નમક. આપણે જે સિંધવ મીઠું આવે છે ને ગુલાબી, એ. તો હવે આની પેસ્ટ બનાવી લઈએ. તો મિક્સરની અંદર ચાલો પેસ્ટ. તો મિત્રો જોઈ લો આપણી ચટણી પીસાવાનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે. ચટણી કહી દો કે મસાલો કહી દો. આહા, શું ટેક્સચર થઈ ગયું છે, એકદમ સ્મૂથ ક્રીમી. તો તમારું કઈ કહેવાનું આમાં મેડમ? હજી થોડો પીસવો પડશે, થોડો આખું પાક્કું છે. હા, એ તો આખું પાક્કું જોઈએ ને. એમાં હલકું પાણી નાખી દો એટલે એકદમ સ્મૂથ ટેક્સચર હજી થઈ જાય. પાણી તો નાખવું જ પડશે. તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. જો મસ્ત એકદમ જરા દેખાડો. એકદમ ફાઇન પેસ્ટ ટેસ્ટી બની છે એકદમ. મેં ટેસ્ટ કરી લીધી. હા, કેવી બની બહુ મસ્ત લાગે. મિત્રો જોઈ લો કડાઈમાં તેલ આવી ગયું છે એકદમ ધગધગતું, ને બધા મસાલા નીકળી ગયા છે. જોઈ લો ખજાના. મારી ફેવરેટ હિંગ. ચલો ડબ્બી પતી ગઈ. તો હવે તેલ ગરમ થઈ ગયું, હિંગ બી નખાઈ ગયું. તો આપણે આ પેસ્ટ છે એમાં કઈ રાઈ જીરું કાંઈ નાખવાની જરૂરત નથી, કેમ કે જીરું આપણે આમાં નાખેલા છે. હવે ડાયરેક્ટ પેસ્ટ જ આની અંદર નાખી લેશું તેલમાં. હિંગવાલી મેડમ, હિંગોલી મેડમ છે અમારી, હિંગોલી મેડમ. આહા, સુગંધ એટલે સુગંધ, જોરદાર સુગંધ આવે છે. તો ચાલો જોઈ લો મસાલાનો કલર જોઈ લો તમે. મસાલાનો કલર જોઈને ખુશ થઈ જશો. મેડમ એક બે આમ લીલા મરચા આમ ઊભા ચીરીને નહીં નાખવાના? આમાં અંદર નાખેલા છે એટલે તીખાશ બરાબર છે. એવું છે. પછી આપણે કઈ મરચાની. અને હવે કલર જો. હા, હવે ઓહો શું વાત છે, કલર ચેન્જ. આ તો પોપટિયા ગ્રીન માંથી પાંદડાનો ગ્રીન થઈ ગયો, બોટલ ગ્રીન. તો જરા હળદર, નહીં તો કલર આખો ચેન્જ થઈ જશે. હા, હું ક્યાં ના પાડું છું. હળદર તો નાખવાની જ છે. હળદર એટલે એન્ટીસેપ્ટિક છે. આપણા શરીરના અંદર એન્ટીસેપ્ટિકનું કામ કરે છે હળદર. તો ઘસીને બરાબર. કેળા છોલવા નથી? ઓકે. કેળા છોલવાની પ્રક્રિયા સ્ટાર્ટ. આહા, ગરમા ગરમ કેળા. તો આપણો મસાલો જોઈ લો, યા એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રાય થઈ ગયો છે અને કલર બી ચેન્જ થઈ ગયો મસાલાનો. અને કેળા થોડા મોટા લાગતા હતા એટલે પાછા નાના કરી નાખ્યા કટ કરીને. તો ચાલો હવે અંદર નાખી દેવાના છે કેળા મસાલાની અંદર. પેલા આની અંદર છે ને આપણે મીઠું હવે બરાબર સ્વાદ પ્રમાણે પેલા નાખી લઈશું. ઓકે. સંચર મીઠું નાખશું. હા, એ ઓલું જ નાખશું. સારો આવે. સિંધવ નમક.
ને આ સેહત માટે સારું બી છે. અને થોડું ગરમ મસાલો નાખવો હોય તો ઓપ્શન છે, પણ અમે નથી નાખવો. આપણે નાખવું હોય તો નાખી શકે. હા, ગરમ મસાલો ઓપ્શનલ છે. હા, નાખવું હોય તો નાખવાનું, નહીં તો નહીં. પણ આ જ મસાલાનો ટેસ્ટ બહુ ફાઇન લાગે. બરાબર. તો ચાલો હવે છે ને એકદમ થોડું આમાં પાણી નાખી લઈશું. પાણી આમાં આવવાનું નાખીએ. હા, ચલો મિક્સ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ, ફાઇન. કેમ કે એ તો પાણી તો બળી જશે ને મેડમ? તો ચાલો હવે જો પાણી બી નાખી દીધું. અમારો રાજકુમાર આવી ગયો, જોઈ લો. શર્માવો શર્માવો રાજકુમાર. તો કઈ આપણે વ્યુઅર્સને કઈ કહેવાનું છે? તો અહીંયા આપણી ગ્રેવીમાં જો મસ્ત ઓઇલ બી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને, ઓઇલ બી છૂટી ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો હવે આપણે આ કેળામાં એડ કરી દઈએ. માંગરોળી સ્ટાઇલ કેળા. આ અમારા દેશમાં ફ્રેન્ડ્સ કેળા રોજના આ બનાવીને વેચાય છે. લેડીઝો લેડીઝો બનાવે. માથે જે ગમેલું હોય ને એ ભરીને માર્કેટમાં વેચવા જાય. એનો મસાલો મને ખબર નથી કે શું હોય. આ તો અમે જે અહીંયા બનાવીએ જ ને, હા, એ આ મસાલો- અહીંયાનો હા. અમે અહીંયા મુંબઈમાં બનાવીએ જ ને એ મસાલો છે. હવે માંગરોળમાં ખબર નહીં એ લોકો શું મસાલામાં નાખે છે. હવે જઈશ ને ત્યારે એની પાસેથી રેસીપી લઈ ને આવીશ. એ લોકો ચટણી તીખી મીઠી એમાં તો હવે આ ખમણ ઢોકળા શેના નાખે સાથે ચટણીમાં. ખાવાનું છે ને? હવે આ કેળા શેના સાથે ખાવાનું છે ને એ તમને થોડી વારમાં બતાવું. હમ. આ જો મસ્ત પેલા છે ને આપણા કેળા, અને તેલનો કલર એકદમ ગ્રીન થઈ ગયો. ગ્રીન. આમાં આપણે નથી કલર નાખ્યો, કાંઈ કલર નથી નાખ્યો ફ્રેન્ડ્સ. આમાં કલર આપણે બિલકુલ નાખ્યું નથી. તમારી સામે ચટણી પીસેલી હતી, મરચા અને આ ને તે, પણ તમે કલર જોઈ લો, એકદમ પોપડીયો ગ્રીન, ફર્સ્ટ ક્લાસ. રેડી છે. આના ઉપર થોડા કોથમીરી ભભરાવી દેવાના. ભભરાવી લઈશું અને ગેસ કરી દે બંધ. તો ચાલો હવે કે કોની સાથે ખાવાનું છે એ તમને બતાવીએ. હા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા કાચા કેળા લઈ લીધા છે, એના પર કોથમીરીથી મસ્ત સજાવટ કરીને આ ખાવાની વસ્તુ છે. આ મમરા સાથે ખાવાની છે. આ મમરા અને કેળા. આમાં લઈ લઈએ મમરા. એક બાઉલમાં લઈ લે. આવો મોટો જ બાઉલ લેવાનું, મજા આવે ખાવામાં. અને સાથે જો આમ કેળા અને મસાલો નાખી લેવાનો. આમ તો અમારા દેશમાં ખાટી મીઠી ચટણી બી હોય, પણ હવે આપણે એ ચટણી કેવી રીતના બનાવે છે એ અમને નથી આઈડિયા કઈ. તો ચાલો મસ્ત ખાલી એમ જ એમ નહીં, એક બાઈટ આ લેવાનું, એક બાઈટ કેળાની લેવાની. તો જરા કહીયા દેખાડો તો ખરા. ને સાથે સાથે કેળા લેવાના. તો ચાલો ફ્રેન્ડ, આવો તમે બધા બી કેળા મમરા ખાવા. દેશની યાદગીરી. માંગરોળી કેળા બટેકા, બહુ મસ્ત કેળા મમરા. પણ મસ્ત થઈ ગયો, કલર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો, જોઈ લો. ને ચટણી જે આ ગ્રીન ચટણી બનાવે ને બહુ ટેસ્ટી છે. હાલો તમે ટેસ્ટ કરો હવે. તો હું બી આવી રીતના, હું તો દેશવાળો જ છું, એટલે મને તો આ વસ્તુ બહુ જ ગમે. દિવ્ય તારે ખાવા છે? દિવ્ય નથી ખાવું કેમ કે દિવ્ય હમણાં જાય છે કોલેજમાં. બહુ મસ્ત બન્યા છે ને. અને ફ્રેન્ડ્સ, આ જે કેળા છે ને મમરા સાથે જ ખાવાની મજા આવે. હજી આમાં તમને ગ્રેવી કરવી હોય ને તો કરી શકે, થોડું પાણી નાખીને. થોડુંક હા, હું તમને એ જ કહેવાનો હતો કે થોડું પાણી નાખી ને ગ્રેવી કરી દીધો જ ને તો મમરામાં મિક્સ થઈ ગયો તે એક નંબર. પણ આ પણ ટેસ્ટી લાગે. એવું કઈ નથી કે ગ્રેવી પછી છે ને મમરાને આપણા સોફ્ટ કરી લે, એટલા માટે મેં ગ્રેવી નહીં કરી. આ બી એક નંબર લાગે છે. ને ફ્રેન્ડ્સ, આ જો અહીંયા બધું શાકભાજી પણ આવી ગઈ છે. તો રાતના ડિનરમાં દિવ્યાએ કીધું છે મશરૂમ બનાવવા માટે. મશરૂમ મસાલા. હા, મશરૂમ મસાલા બનાવશું. તો એ રેસીપી પણ ચાલો તમારી સાથે શેર કરશું. તો અહીંયા બધું મશરૂમ મસાલાની બી તૈયારી થોડી વારમાં કરવાનું સ્ટાર્ટ કરીશ. તો આજની તમને રેસીપી કેવી લાગી અમારી અહીંયા ગ્રીન મસાલા કેળાની, જરૂર કોમેન્ટ કરજો.
અને સાથે સાથે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હમણાં લાઇક પણ નથી થતું વધારે, તમારા મેસેજ બી નથી Message બી આવતા અને નથી આવતા, સબસ્ક્રાઇબ બી friends. ઓછા થાય છે. તો ફટાફટ અમારા 1000 ફટાફટ કરી લો ફ્રેન્ડ્સ. 1K તો જે સુધી નવા ફટાફટ જોડાયેલા હોય ને પહોંચી એ પ્લીઝ ને પ્લીઝ સબસ્ક્રાઇબ Subscribe. ફટાફટ કરો અને મેસેજ બી કરો ને લાઈક બી કરો, તાકી અમને બહુ ખુશી થાય. તો ચાલો મળીએ મશરૂમના વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.